ये खबर जूनागढ़ से सामने आ रही है, जहां पर महानगर पालिका की स्थायी समिति की बैठक मिली थी। दरअसल जूनागढ़ महानगर पालिका की ये जो स्थायी समिति की बैठक मिली थी, इसमें कुछ अहम मुद्दों पर चर्चाएं की गई थी। 10 दरखास्त रखी गई थी, जिसमें से एक दरखास्त को पेंडिंग रखा गया है और बाकी की दरखास्तों को मंजूर किया गया है। साथ ही कुछ अहम फैसले भी आज की स्टैंडिंग कमेटी की बैठक के तहत लिए गए हैं। तब इस बारे में जूनागढ़ के स्टैंडिंग कमेटी के चेयरमैन पल्लवीबेन ठाकर ने ज्यादा जानकारी दी है। જે દરખાસ્તો લીધી છે એમાં ઝાંઝરડા રોડ ઉપર જે દુર્ઘટના બની અને એમાં 3 માનવ જિંદગી હોમાઈ ગઈ, આ માનવ જેમનું મૃત્યુ થયું છે એને પણ આ કોર્પોરેશન કંઈક કમ્પન્સેશન આપે આર્થિક, તો એટલા માટે જે મૃતકો છે એને પ્રત્યેક વ્યક્તિ દીઠ 3-3 લાખ રૂપિયાની અમે સહાય આવી એક સ્ટેન્ડિંગ કમિટીએ જાહેરાત કરી છે અને જે સારવાર હેઠળ છે એને 50,000 રૂપિયા પ્રત્યેક વ્યક્તિ દીઠ આવી અમે જાહેરાત કરી છે। આ ઉપરાંત જૂનાગઢનું નારી રત્ન અને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય એમનું દુઃખદ અવસાન થયું, એમનો શોક પ્રસ્તાવ અમે રજૂ કર્યો છે અને જયશ્રી ફાટકથી નર્મદેશ્વર સુધીનો માર્ગ જે છે એમને હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્ય આ નામ આપવામાં આવે, આ અમે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કર્યો છે। આ ઉપરાંત પદ્મશ્રી દિવાળીબેન ભીલ કે જે જૂનાગઢનું ગૌરવ છે અને પદ્મશ્રી છે, તો પદ્મશ્રી દિવાળીબેન ભીલની કોઈ યાદગીરી જૂનાગઢમાં એની પણ યાદગીરી હોય, એનું પણ કોઈ મોન્યુમેન્ટ હોય, તો એના માટે એક મુંબઈની સંસ્થા છે એણે એની પ્રતિમા છે એ બનાવી આપેલ છે। તો આ પ્રતિમાને એસટી રોડ ઉપર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ને ધારાધોરણ પ્રમાણે આ મુકાય, તો એ પણ અમે જે દરખાસ્ત હતી એ અમે અધ્યક્ષ સ્થાનેથી લઈ અને મંજૂર કરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।